નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર. આ નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકના બધી જ પ્રવૃત્તિના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 5ની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના પ્રવૃત્તિ નંબર 3 પ્રાણી જગત તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે અહીં જોઈશું. જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તેમનું પોસ્ટર અહીં તમને દર્શાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. આ તમામ પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવશે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો જોઈએ કે તમે તમારી શાળા, ઘર, ગામ કે વાડી, ખેતર જેવી જગ્યાએ અથવા તો ટીવી, મોબાઈલ પર સતત વિવિધ પ્રાણીઓને જોતા જશો. કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે. આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે. અહીં માગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરીને લખવાની છે. જો તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તે પણ લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ ધોરણ 5ની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમના તમામ સોલ્યુશનની તમે PDF અને બુક બંને મેળવી શકો છો. અહીં તમને કોન્ટેક્ટ નંબર આપેલો છે, જે કોન્ટેક્ટ નંબર ઉપરથી અને અહીં જે એપ્લિકેશન આપણે આપેલી છે એ એપ્લિકેશન પરથી પણ તમે PDF મેળવી શકો છો. જોઈએ અહીં આપણે ક્રમ, પ્રાણીનું નામ, તેનો પરિચય જેમ કે રંગ, કદ, તેનો ખોરાક, અવાજ, રહેઠાણ જેવી વિવિધ બાબતોની માહિતી મેળવી અને નોંધ કરો. જોઈએ પેલું હાથી. તો હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે, તે કદાવર પ્રાણી છે. હાથી ઘાસ અને પાંદડા ખાય છે, તે ખૂબ સમજદાર પ્રાણી છે. હાથીને લાંબી સૂંઢ હોય છે. નંબર 2, સિંહ. સિંહનો રંગ પીળો અથવા ભૂરો હોય છે. સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે, તે જંગલમાં રહે છે. સિંહ ગર્જના કરે છે. સિંહ જંગલનો રાજા છે. ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે. નંબર 3, વાઘ. વાઘના શરીર પર કાળા ઘાટા પટ્ટા હોય છે. વાઘનું કદ 3.5 થી 4.5 ફૂટ હોય છે. વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. તે મુખ્યત્વે જંગલી પ્રાણીઓના માંસ ખાય છે. તે જંગલમાં રહે છે. નંબર 4, બિલાડી. બિલાડી ઘર આંગણાનું પાલતું પ્રાણી છે. તે મ્યાઉ મ્યાઉ કરે છે. તેને દૂધ બહુ ભાવે છે. તે કદમાં નાનું પ્રાણી છે. તેની આંખ માંજરી હોય છે. નંબર 5, વાંદરો. વાંદરાનો રંગ કાળો હોય છે. વાંદરો ફળો અને વનસ્પતિઓ ખાય છે. તે વૃક્ષ પર રહે છે. તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે. વાંદરા હુપાહુપ કરે છે. ચાલો ત્યાર પછી છે નંબર 6, ઘેટું. ઘેટાનો રંગ સફેદ હોય છે. તે વાડામાં રહે છે. ઘેટાના શરીર પર રૂંવાટી હોય છે. આ રૂંવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા થાય છે અને તે કદમાં મધ્યમ પ્રાણી છે. નંબર 7, ઘોડો. તો ઘોડાનો રંગ કાળો, સફેદ અથવા તો કથ્થઈ હોય છે. તેનો ખોરાક ઘાસ અને ચણા છે. તે તબેલામાં રહે છે. તે હણહણે છે અને ઘોડો સવારી કરવા માટે ઉપયોગી છે. નંબર 8, સસલું. સસલાનો રંગ સફેદ અથવા તો ભૂરો હોય છે. તેનો ખોરાક ગાજર અને લીલું ઘાસ હોય છે. તે જંગલમાં રહે છે. સસલું કદમાં નાનું હોય છે. નંબર 9, ઊંટ. તો ઊંટનો રંગ કથ્થઈ હોય છે. ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે. તે રણ વિસ્તારમાં જોવા મળે છે. તે કાંટાળી વનસ્પતિ ખાય છે. તે ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે. ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે. નંબર 10, ગાય. ગાયનો રંગ કથ્થઈ અને સફેદ હોય છે. તે ઘાસ ખોળ ખાય છે. ગાય કોઢમાં રહે છે. તે ભાંભરે છે. તે દૂધ આપે છે. તેના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે. નંબર 11, ભેંસ. ભેંસનો રંગ કાળો હોય છે. તે ઘાસ ખોળ ખાય છે. ભેંસ કોઢમાં રહે છે. તે ભાંભરે છે. ભેંસ દૂધ આપે છે. ભેંસના બચ્ચાને પાડો અથવા પાડી કહેવામાં આવે છે. તો
તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા ધોરણની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશન સાથે. અને હવે ફરી આપણે જોઈશું આગળની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનનો વિડીયો પ્લસ PDF સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે. અને આ વિડીયોની PDFની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી તેમનો પણ અભ્યાસ કરી લેજો.